અમદાવાદના વટવા વોર્ડ ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા રણછોડજી રાયજી મંદિર થઈ વટવાના વિસ્તારોમાં ફરી હતી। સ્થાનિકો દ્વારા ભાજપ ઉમેદવારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ અને ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ રેલીમાં જોડાયા હતા। પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે વિકાસની હરણફાળ ભરી છે અને આ વિકાસ અવિરત રહેશે। વટવા વોર્ડની અંદર અમારા ધારાસભ્ય માનનીય શ્રી બાબુસિંહભાઈ જાદવની સાથે આ વિસ્તારના 4 કોર્પોરેટરોનો ભાજપનો જ્વલંત વિજય થવાનો છે। એ આજની આ કેસરિયા રેલીમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ। લોકોનો આટલો ઉત્સાહ એટલા માટે છે કે ભાજપ અમદાવાદ કોર્પોરેશને આ વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો કર્યા છે। વટવાની અંદર ભાજપનું શક્તિ પ્રદર્શન એક મોટી વિશાળ પદયાત્રાનું આયોજન અને આ પદયાત્રા છે તે વટવાના અલગ અલગ વિસ્તારોની અંદર ફરી સાથે એક પ્રચાર પણ થયો। ઉમેદવાર જે છે તમામ આપણી સાથે છે। અચ્છા પ્રતિકભાઈ, એ જણાવશો કે એક પ્રકારે ભાજપનો જે ગઢ રહેલો છે, વિકાસની યાત્રા રહેલી છે અને આજે તમે પદયાત્રા કરી છે। આજની આ પદયાત્રા અમારા કાર્યકર્તા અને નગરજનોનો અપાર પ્રેમ છે, જે અગ્રિમ જીતની શુભકામનાઓ આપવા માટે આજની આ પદયાત્રાનું આયોજન થયું હતું। અચ્છા, શું તૈયારીઓ છે આપણી? કારણ કે જે પ્રમાણે વિકાસ અત્યાર સુધી પ્રદીપસિંહે કર્યો છે, બાબુસિંહે કર્યો છે, એને આપણે આગળ ધપાવવાનો છે। બસ અમારે એમના પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને બાબુસિંહ જાદવ સાહેબના માર્ગદર્શનમાં અવિરત વિકાસની યાત્રા અચલ રહેશે અને અમે આગળના 5 વર્ષના કામો એનું પ્લાનિંગ પણ અત્યારથી કરી દીધેલું છે। એટલે આગલા 5 વર્ષ સુધી કોઈ પણ કામ વિસ્તારમાં બાકી નહીં રહે એની બાહેંધરી સાથે અમે પ્રજાની વચ્ચે વોટ માગવા નીકળ્યા છે। અચ્છા, વોટ તો તમે મતદારો પાસે માંગ્યા, પણ મતદારોનો પ્રેમ પણ એટલો જોવા મળી રહ્યો હતો, મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહેતા, એનો પણ વિશ્વાસ છે। વટવાની જનતાને અમારા જે ઉમેદવાર છે એમની ઉપર વિશ્વાસ છે કે વટવામાં અવિતર વિકાસ થયેલો છે અને વિકાસ થતો રહેશે। પ્રદીપસિંહ જાડેજાએ સાહેબના નેતૃત્વમાં, બાબુસિંહ સાહેબ જાડેજાના નેતૃત્વમાં, સાંસદ શ્રી હસમુખભાઈના નેતૃત્વમાં વટવાનો ખૂબ જ વિકાસ થયો છે અને વિકાસ કરવા માટે અમારી પેનલને જે વિશ્વાસ મૂક્યો છે અને અમે એ વિકાસને આગળ ધપાવીશું। પ્રતિકભાઈ, જીતમાં કોઈ આશંકા નથી, પણ એક લીડની પણ આશા હોય છે। કાર્યકર્તાનો પ્રેમ અને નગરજનોના પ્રેમના આધારે અમે એટલું કહી શકીએ કે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની અંદર કદાચ જો સૌથી વધુ લીડ હશે તો એ વટવા વિધાનસભા વટવા વોર્ડની હશે। એટલે કે વિકાસની જે યાત્રા છે તે શરૂ રહેશે અને સાથે એક જંગી બહુમતી જીત છે તે પણ ભાજપને થવાની છે। પદયાત્રા જે છે થઈ અને મોટી સંખ્યામાં લોકો છે, કાર્યકર્તાઓ છે અને ખાસ કરીને પ્રદીપસિંહ પૂર્વ ગૃહમંત્રી પણ અને સાથે ધારાસભ્ય પણ જોડાયા, તેનો પણ પ્રેમ જે છે તે મળ્યો હતો। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।